ધંધુકામાં જે ઘટના ઘટી, ઘટનાનો અમે વખોડી રહ્યા છીએ અને જે આરોપીઓની ધરપકડ થઈ છે તે આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા થાય તેમજ એમને કારાવાસની સજા થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ। ધંધુકામાં ધર્મેશ ભરવાડના જીવ જવા પર સમગ્ર ગુજરાતમાં ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને હવે સુરેન્દ્રનગર જિલ્લામાં માલધારી સમાજ રોષે ભરાયો છે। તેમના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। માલધારી સમાજે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે। હવે માલધારી સમાજના આગેવાનોએ આરોપીઓ રિઝવાન અને સમીરને ફાંસીની સજા મળે તેવી માંગણી પણ કરી છે। થોડાક સમય અગાઉ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ પર સરકાર દ્વારા બુલડોઝર પણ ફેરવી દેવામાં આવ્યું છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ધંધુકામાં ધર્મેશ ભરવાડનો માત્ર ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે જીવ લઈ લેવામાં આવ્યો અને હવે માલધારી સમાજ રોષે ભરાયો છે। સુરેન્દ્રનગરમાં માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારબાદ સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી હિન્દુ સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે। માલધારી સમાજે આવેદનપત્રમાં માંગણી કરી છે કે ધંધુકામાં છેલ્લા 10 વર્ષમાં હિન્દુ યુવકોની જે હત્યા થઈ છે તેમાં આ 5મી ઘટના છે। અગાઉ કિશન ભરવાડનો જીવ લઈ લેવામાં આવ્યો અને આ ક્રૂર ઘટના બનતા સમગ્ર માલધારી સમાજમાં શોક અને આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે। ધર્મેશ ભરવાડની હત્યાના આરોપીઓને કડક સજા, જેમાં આજીવન કેદ અથવા તો ફાંસીની સજાનો પણ આ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત માલધારી સમાજે એ પણ માંગણી કરી છે કે સમગ્ર હિન્દુ સમાજની જાનમાલની જે સુરક્ષા છે તે સુનિશ્ચિત કરવા અને ગુજરાતમાં શાંતિ જાળવી રાખવા માટે સરકાર હવે દાખલારૂપ પગલાં ભરે। તો આવો આપણે સૌપ્રથમ સાંભળીએ માલધારી સમાજના આગેવાનોએ શું રજૂઆત કરી છે। જય દ્વારકાધીશ, મારું નામ સતીશ ગમારા। આજે અમે સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં માલધારી સમાજ એકઠા થઈને આવેદનપત્ર આપી રહ્યા છીએ। ધંધુકામાં જે ઘટના ઘટી, ઘટનાનો અમે વખોડી રહ્યા છીએ અને જે આરોપીઓની ધરપકડ થઈ છે તે આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા થાય તેમજ એમને કારાવાસની સજા થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ। અને આજે આ ધંધુકામાં કિશન ભરવાડ સહિત આ ધર્મેશ ભરવાડની પણ આજે જે હત્યા થઈ છે, ટોટલ છેલ્લા 10 વર્ષમાં 6 થી 7મો બનાવ ઘટના બની છે તેમજ અવારનવાર જે હુમલાઓ થઈ રહ્યા છે એને અમે વખોડી રહ્યા છીએ અને ગુજરાત સરકારને રજૂઆત કરી રહ્યા છીએ કે તાત્કાલિક આ લોકોને ફાંસીની સજા એવું થાય એવી અમારી માંગ છે। હા, જય શ્રી રામ। ધંધુકા મધ્યે જે હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે એ આ 5મી વખત હિન્દુ યુવકની હત્યા થઈ રહી છે। અગાઉ પણ કિશન ભરવાડની આંતરરાષ્ટ્રીય ષડયંત્ર નીચે હત્યા કરવામાં આવી હતી। ત્યાં ટેરરિસ્ટ જે તત્વો છે એ ચોક્કસપણે કામ કરી રહ્યા છે એવું અમારું માનવું છે। તો સમગ્ર ગુજરાતમાંથી હિન્દુ સમાજનો આક્રોશ છે કલેક્ટર શ્રીને અને એ દ્વારા રાષ્ટ્રપતિજીને અમે આવેદન આપી રહ્યા છીએ કે ભાઈ આ જે હિન્દુઓની હત્યા થઈ રહી છે અને આ ટેરરિસ્ટ પ્રવૃત્તિઓ જે દેશમાં ચાલી રહી છે, સ્લીપર સેલ જે ચાલી રહ્યા છે, તો એના ઉપર ચોક્કસ કડક હાથે કામગીરી થાય અને આની તાત્કાલિક ધરપકડ થાય અને એમની સત્વરે કાયદાકીય રીતે કામગીરી થઈ અને ફાંસીની સજા થાય એવી હિન્દુ સમાજની લાગણી છે। એટલે અમે આજે આવેદન આપી રહ્યા છીએ। જય શ્રી રામ। તો સરકાર દ્વારા સમગ્ર કેસમાં તપાસ કરવા માટે ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિની અધ્યક્ષતામાં એક એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે। ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિની સાથે 2 પીઆઈ રઘુ કરમટિયા અને કરણ વિહોલ હશે, સાથે પીએસઆઈ એચએસ ઝાલા પણ એસઆઈટીનો ભાગ હશે। આ ટીમ ઘટનાના મૂળ સુધી પહોંચવા તમામ પુરાવા એકત્રિત કરશે। આ ઉપરાંત પોલીસ દ્વારા 100 થી 125 લોકોના ટોળાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હર્ષરાજસિંહ ઝાલા પોતે ફરિયાદી બન્યા છે। પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે ધર્મેશ ભરવાડનો જીવ લેવામાં આવ્યો ત્યારબાદ આ ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરતા લોકોનું ટોળું બેકાબુ બન્યું હતું અને હાથમાં ઘાતક હથિયારો લઈને નીકળેલા ટોળાએ જાહેર સંપત્તિ ખાનગી મિલકતોને નિશાન બનાવી છે। પોલીસે આ તમામ હિંસક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને રાયોટિંગનો હવે ગુનો દાખલ કર્યો છે। તો હવે 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાવાનું છે, ત્યારે આપ સૌ મતદારોને અમે અપીલ કરીએ છીએ કે આપ સૌ મતદારો પોતાની મતદાન કરવાની ફરજ ના ચૂકતા, કેમ કે લોકતંત્રમાં 5 વર્ષે માત્ર એકવાર આવી તક આવતી હોય છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।